નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, રીપી ઈ લર્નિંગ હબમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો રેડી? ચાલો નવા ટોપિક સાથે આપણે શરૂઆત કરીએ. રેડી? પેરામેગ્નેટિઝમ પદાર્થ માટે ક્યુરીનો નિયમ. ક્લિયર? કે પેરામેગ્નેટિક પદાર્થને જ્યારે બાહ્ય ક્ષેત્ર લગાડવામાં આવે તો પેરામેગ્નેટિક પદાર્થનું જ્યારે તાપમાન વધારવામાં આવે, ધ્યાન રાખજો, પેરામેગ્નેટિક પદાર્થનું જ્યારે તાપમાન વધારવામાં આવે ત્યારે ધીરે ધીરે પદાર્થની અંદર ડાયપોલ્સ અસ્તવ્યસ્ત ગતિ કરે છે. એટલે એનું મેગ્નેટાઇઝેશન એમ અને એની ચુંબકીય સસેપ્ટિબિલિટી કાયમ પરિણામે ઘટતી જાય. કારણ કે એમ ઘટે એટલે કાયમ ઘટે, કારણ કે કાયમ બરાબર એમ બાય એચ, એટલે કાયમ એમના સમપ્રમાણમાં હોય. વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે ને? આપણે જોયું હતું. એટલે પેરામેગ્નેટિક પદાર્થને જો તમે તાપમાન એનું વધારો તો સિમ્પલ વાત છે, તાપમાન વધારશો એટલે શું થશે? તાપમાનને કારણે અંદરની અણુકીય ડાયપોલ્સને ઉષ્મીય ઉર્જા મળશે અને એ ઉષ્મીય ઉર્જાને કારણે એ ધીરે ધીરે કેવી ગતિ કરશે? અસ્તવ્યસ્ત ગતિ કરશે. અને અસ્તવ્યસ્ત ગતિ કરશે એટલે ધીરે ધીરે એનું એમ ઘટતું જશે, મેગ્નેટાઇઝેશન ઘટતું જશે. મેગ્નેટાઇઝેશન ઘટે એટલે કાયમ ઘટે, એટલે ધીરે ધીરે પદાર્થ ચુંબકત્વ ગુમાવતો જાય. અમુક હદ કરતા જો વધારે તાપમાન આપો તો એ પદાર્થ એનું ચુંબકત્વ ગુમાવે છે. આવું આપણે નાના હતા ત્યારે ભણી ગયા કે ચુંબકને અતિ ગરમ કરવાથી એનું ચુંબકત્વ નાશ પામે છે. બસ એ જ વસ્તુ સેમ થઈ, રાઈટ? કે એનું તાપમાન અમુક હદ કરતા વધારો એટલે બધી ડાયપોલ અસ્તવ્યસ્ત થઈ જાય, એટલે પરિણામી મોમેન્ટ 0 થઈ જાય. તો પેરામેગ્નેટિક પદાર્થનું તાપમાન, ક્યુરીનો નિયમ છે કે પેરામેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન એ ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને નિરપેક્ષ તાપમાનમાં લાગુ પડેલા નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. રાઈટ? આ ક્યુરીનો નિયમ છે વિદ્યાર્થી મિત્રો, કે m proportional to b by t. એટલે કે જો પેરામેગ્નેટિક પદાર્થનું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારતા જઈએ અથવા તો નિરપેક્ષ તાપમાન ઘટાડતા જઈએ અથવા બંને ચુંબકીય ક્ષેત્ર વધારતા જઈએ, તાપમાન ઘટાડતા જઈએ તો ધીરે ધીરે m વધે છે. હે ને? હવે આના ઉપરથી તમે સ્પષ્ટ કહી શકો કે b વધારતા અથવા t ઘટાડતા, બરાબર ને? ધીમે ધીમે એમ વધે છે, પરિણામે કાયમ વધે છે. હે ને? આમ બીના અને ટીના એક નિરપેક્ષ મૂલ્ય માટે એમ મહત્તમ બને છે અને પરિણામે કાયમ પણ મહત્તમ બને છે. એમ મહત્તમ બને તેને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મીન્સ કે સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કહે છે. એમ મેક્સિમમ એટલે કે 100% ડાયપોલ ક્ષેત્રને સમાંતર ત્યારે એનું ચુંબકત્વ મહત્તમ હોય. પણ ક્યારે પોસિબલ છે? કે બાહ્ય ક્ષેત્ર વધારતા જઈએ અને નિરપેક્ષ તાપમાન ઘટાડતા જઈએ, બંને કમ્બાઇન ની અંદર પ્રોસેસ કરવામાં આવે ત્યારે એમ વધે, પરિણામે કાયમ વધે. રેડી ને? એ ખબર છે ને? કારણ કે કાયમ is equal to m by h. આના પરથી તમને ખબર છે કે m proportional to કાયમ. હે ને? એટલે એમ વધે એટલે સિમ્પલ વાત છે, કાયમ વધે છે. તાપમાન જો તમે વધારો તો એમ ઘટે. હમણાં જ વાત કીધું ને કે પેરામેગ્નેટિક પદાર્થનું જો તાપમાન વધારતા જઈએ તો ધીરે ધીરે એમ ઘટતું જાય, પરિણામે કાયમ ઘટે, તો પદાર્થનું ચુંબકત્વ ઓછું થાય. પણ ઉલટું કરો કે પેરામેગ્નેટિક પદાર્થનું બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારતા જઈએ અને નિરપેક્ષ તાપમાન ઘટાડતા જઈએ તો પરિણામે એમ વધે છે. એક મૂલ્ય માટે b નું એક મૂલ્ય અને t નું એક મૂલ્ય એવું આપણે ફિક્સ કરી દઈએ કે b વધારેલું એક મૂલ્ય અને t ઘટાડેલું એક મૂલ્ય મહત્તમ બને. આ સ્થિતિને એની સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહેવાય, એટલે કે સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન. હે ને? એટલે પેરામેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, જેને ક્યુરીનો નિયમ કહેવાય. પ્રોપોર્શનલ ટુ દૂર કરો વિદ્યાર્થી મિત્રો તો સિમ્પલ વાત છે કે m બરાબર c b by t. અચળાંક c ને ક્યુરી અચળાંક અને આ સમીકરણ છે એને ક્યુરીનો નિયમ કહેવાય. ચાલો, આ ક્યુરીનો નિયમ આવી ગયો CB/T.
હવે આ જ ક્યુરીનો નિયમ તમારે બીજા અર્થમાં લેવો હોય તો આ જો આ તો CB/T છે જ, જોઈ લો. હવે આની અંદર હું તમને એમ કહું, આમાં તમને થોડુંક આમ કન્ફ્યુઝન છે, કાંઈ વાંધો નહીં. આ મારું છે બરાબર. હવે કાંઈ એમ બરાબર શું થાય? M/H થાય. ચાલો આ એમ ની કિંમત મૂકો. એમ ની કિંમત શું છે? કે CB/TH થાય. ચાલો હવે પરંતુ B બરાબર આવું સૂત્ર છે μ0H, તો μ0 બરાબર શું થાય? B ના છેદમાં H. તો B ના છેદમાં H ની જગ્યાએ μ0 મૂકો તો કાંઈ એમ બરાબર શું થાય? μ0C/T. આવી ગયું? ખ્યાલ આવે છે? μ0C/T, μ0C/T જો આવી ઇઝ ક્લિયર? ઓકે, મેં આના પરથી પણ તમને મેળવી દીધું છે. હવે અહીં તો તમને ખ્યાલ જ છે ને કે કાયમ બરાબર μr-1. આ બરાબર તમે લખી શકો કે કાયમ બરાબર μr-1 ઇઝ ઇક્વલ ટુ μ0C/T. આવું તમે લખી શકો છો. આ છે ક્યુરીનો નિયમ કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારતા જઈએ અને નિરપેક્ષ તાપમાન ઘટાડતા જઈએ તો ધીરે ધીરે એમ વધતું જાય છે, કાયમ વધે છે. એક મૂલ્ય માટે એમ મહત્તમ બને છે. એને પદાર્થની સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કહેવાય. એટલે કે 100% ડાયપોલ ક્ષેત્રને કેવી ગોઠવાઈ જાય? સમાંતર, રાઈટ? તો એને સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કહેવાય. તો આ વાત થઈ ક્યુરીનો નિયમ કમ્પ્લીટ. હવે જ્યારે પદાર્થ, ધ્યાન આપજો, ખાસ કહું છું, જ્યારે પદાર્થ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશનની સ્થિતિમાં આવે એટલે કે M મેક્સિમમ, રાઈટ, ત્યારે ક્યુરીનો નિયમ જળવાતો નથી. આ ખાસ ધ્યાન રાખજો, કારણ કે સિમ્પલ વાત છે કે એમ મહત્તમ બને, મહત્તમ બન્યા પછી બી વધારો તો આમાં શું કઈ ફેર પડે? નો જ પડે. એમ મહત્તમ બને ટી ઘટાડો કે ફરક પડે? નો પડે, કારણ કે મહત્તમ એટલે કે એન્ડિંગ વેલ્યુ, એનાથી આગળ કોઈ વેલ્યુ ના હોય, રાઈટ? એટલે જ્યારે પદાર્થ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશનની સ્થિતિ વિદ્યાર્થી મિત્રો ધારણ કરે છે ત્યાર પછી ક્યુરીનો નિયમ પાલન થાય નહીં. તો આવી ગયું ક્યુરીનો નિયમ કે પેરામેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન એ બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને નિરપેક્ષ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. રેડી? એને કહેવાય ક્યુરીનો નિયમ. તો કમ્પ્લીટ ક્યુરીનો નિયમ પેરામેગ્નેટિક પદાર્થ માટે. ઓકે, તો આખો પેરામેગ્નેટિક પદાર્થ ખ્યાલ આવી ગયો. શું ખ્યાલ આવ્યો? તો કે જે પદાર્થના પરમાણુમાં ઇલેક્ટ્રોનની કક્ષીય અને સ્પિન મોમેન્ટ એવી હોય કે તેઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે એવા પદાર્થને પેરામેગ્નેટિક પદાર્થ કહેવાય. ASKO કે સ્ટ્રિક શોર્ટકટ, હે ને? એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, કોપર ક્લોરાઇડ, ઓક્સિજન, આ બધા જ પેરામેગ્નેટિક પદાર્થ છે. મિત્રો, પેરામેગ્નેટિક પદાર્થની અંદર સામાન્ય અવસ્થાની અંદર બધી જ અણુકીય ડાયપોલ્સ એ પદાર્થમાં અસ્તવ્યસ્ત હોવાથી એની પરિણામી મોમેન્ટ 0 હોય છે. પણ જ્યારે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે ધીરે ધીરે અણુકીય ડાયપોલ્સ ઉપર ટોર્ક લાગે છે અને ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય છે. આવી ગોઠવણી 100% ક્ષેત્રને સમાંતર ના હોય ઉષ્મીય ઉર્જાને કારણે, પણ ઘણી બધી ડાયપોલ્સ ક્ષેત્રને સમાંતર ગોઠવાય એટલે પછી પરિણામી મોમેન્ટ 0 નહીં થાય અને પદાર્થ કાયમ માટે ચુંબકત્વ ધારણ કરે. આવા જ પેરામેગ્નેટિક પદાર્થને જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર અને બાહ્ય ક્ષેત્ર એક જ દિશામાં આવે છે. એટલે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાની સંખ્યા બંનેમાં વધારો થાય છે. સાથે સાથે પેરામેગ્નેટિક પદાર્થને બાહ્ય ક્ષેત્રમાં મૂકવાથી M અને H એક જ દિશામાં હોવાથી એની ચુંબકીય સસેપ્ટિબિલિટી ધન હોય છે, રાઈટ? અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એ ઓછા પ્રબળથી વધુ પ્રબળ ક્ષેત્ર તરફ આકર્ષાય છે. સાથે સાથે ક્યુરીનો નિયમ પણ તમને અહીંયા રિપ્રેઝન્ટ કર્યો છે. ઇઝ ક્લિયર? ઓકે, ચાલો હવે આવો જ જોઈએ આપણે બેટા. નેક્સ્ટ ડાયા જોયો, પેરા જોયો, હવે વાત કરીએ આપણે ફેરા. તે પહેલા આજે ડિટેલ હતી બધું મેં સમજાવ્યું છે, અહીંયા લખેલું છે જો. જેમ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વધારીએ અથવા પેરામેગ્નેટિક પદાર્થનું તાપમાન ઘટાડીએ અથવા બંને કાર્ય સાથે કરીએ તો અણુઓની ક્ષેત્રને સમાંતર મેગ્નેટિક મોમેન્ટ વધતી જાય છે. આથી મેગ્નેટાઇઝેશન વધે છે. જ્યારે બધી જ મેગ્નેટિક મોમેન્ટ બાહ્ય ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય ત્યારે એમ વધે, કાયમ વધે, બરાબર ને? એ બધું મહત્તમ થાય છે. આ ઘટનાને સંતૃપ્ત મીન્સ કે સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન કહેવાય. આ સ્થિતિમાં ક્યુરીનો નિયમ પછી જળવાશે નહીં, એવું મેં તમને કીધું. પદાર્થના વિકદમાં n અણુઓ આવેલા હોય, પદાર્થના વિકદમાં n અણુઓ આવેલા હોય અને દરેકની મેગ્નેટિક મોમેન્ટ એમ હોય તો કુલ મેગ્નેટિક કેટલા અણુઓ છે? n અણુ છે ને, તો એકની મેગ્નેટિક મોમેન્ટ તમે m લઈ લો, રેડી? તો n ની મેગ્નેટિક મોમેન્ટ કેટલી? તો આના પરથી તમને ખબર છે ને, કુલ મેગ્નેટિક મોમેન્ટ nm. ઓકે, nm. ચાલો
તો કુલ મોમેન્ટ ને કદ વડે ભાગો તો એકમ કદ દીઠ મેગ્નેટાઇઝેશન એટલે કે આવું થશે જો કે એમ મેક્સિમમ બરાબર એમ બાય વી એકમ કદ દીઠ મેગ્નેટાઇઝેશન એટલે કે એનએમ બાય વી રેડી એકમ કદ દીઠ મેગ્નેટાઇઝેશન ની તીવ્રતા કહેવાય એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ્સ મોમેન્ટ એને મેગ્નેટાઇઝેશન ની તીવ્રતા કહેવાય જે આગળ પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ રાઈટ ક્લિયર તો આ વાત થઈ સંપૂર્ણ પેરામેગ્નેટિક પદાર્થ ચાલો હવે આપણે જોઈએ ફેરામેગ્નેટિક જે પદાર્થના અહીં લખેલી જ છે પહેલા તો શોર્ટકટ ટ્રીક લખી દો કોલોની કે લોકોની કોલોની નામ એમ અથવા લોકોની કો એટલે કોબાલ્ટ છે લો એટલે લોખંડ છે ની એટલે નિકલ લોખંડ કોબાલ્ટ નિકલ આ બધા જ ફેરામેગ્નેટિક પદાર્થ છે અને તેમની મિશ્ર ધાતુઓ એલ્નિકો એલ્યુમિનિયમ નિકલ કોબાલ્ટ કોપર વગેરે આ બધા ધાતુના અણુઓ તેમની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનના સ્પિનને કારણે સ્પિન ગતિને કારણે તેની કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે રાઈટ એટલે કે જે પદાર્થના અણુઓ ટૂંકમાં એની ડેફિનેશન આપવી હોય તો જે પદાર્થના પરમાણુમાં ઇલેક્ટ્રોનની બાહ્યતમ કક્ષામાં તેની સાથે સંકળાયેલી સ્પિન કે કક્ષીય મોમેન્ટ એવી હોય કે એની પરિણામી મોમેન્ટ શૂન્ય હોતી નથી બરોબર તે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે છતાં એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે છતાં એ પેરામેગ્નેટિક તરીકે વર્તા નથી આમ આવી કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા પદાર્થને શું કહેવાય ડાયામેગ્નેટિક પદાર્થ કહેવાય પરંતુ ડાયામેગ્નેટિક પદાર્થના અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ્સ તો ધરાવે છે છતાં એ પેરામેગ્નેટિક પદાર્થ નથી આવું શા માટે તો કે ડાયામેગ્નેટિક પદાર્થની અંદર એના પરમાણુમાં ઇલેક્ટ્રોનની સ્પિન ચુંબકીય મોમેન્ટ એ નાના નાના ભાગોમાં વહેંચાયેલી હોય છે કે એ અણુકીય ડાયપોલ્સ છે પદાર્થ આવા નાના ભાગોમાં વહેંચાયેલો હોય છે એક ભાગની અંદર ચુંબકીય મોમેન્ટ જે દિશામાં હોય તો આમાં જેટલી મોમેન્ટ હોય ને આ જ દિશામાં હોય રાઈટ આમાં આમ હોય તો બધાની આમ જ હોય આમાં આમ છે તો બધાની આની અંદર આમ જ હોય આમાં આમ છે તો બધાની આમ જ હોય આમાં આમ છે તો બધાની આમ જ હોય ખ્યાલ આવ્યું જે દિશામાં હોય બધાની સ્પિન ચુંબકીય મોમેન્ટ આ જ દિશામાં હોય એટલે ડાયામેગ્નેટિઝમ પદાર્થની અંદર સામાન્ય અવસ્થાની અંદર બધી જ પરમાણુમાં ડાયપોલ્સ છે ને એ અસ્તવ્યસ્ત હોય પણ એ નાના ભાગમાં અસ્તવ્યસ્ત ન હોય તમે એક નાનો એનો ટુકડો કરો ને તો એનામાં બધી મોમેન્ટ એક જ દિશામાં મળે આમાંથી તમે એક ટુકડો કાઢી લ્યો ચાલો આમાંથી મેં એક ટુકડો કાઢી લીધો તો એ ટુકડાની આ ટુકડો કાઢ્યો આ ટુકડાની એકની સ્પિન મોમેન્ટ આ દિશામાં હોય ને તો બધાની આ દિશામાં હોય આને કહેવાય સ્પિન મોમેન્ટ તો આ જે સૂક્ષ્મ ટુકડો છે એ ચુંબક તરીકે વર્તે પણ પદાર્થમાં આવા બધા ટુકડા જ અસ્તવ્યસ્ત હોય છે હવે બધા ટુકડા જ અસ્તવ્યસ્ત હોય તો પરિણામી મોમેન્ટ 0 થાય ત્યારે ચુંબક તરીકે વર્તે નહીં ખ્યાલ આવે છે પણ આ પદાર્થમાં એક ટુકડો સૂક્ષ્મ ટુકડો બહાર કાઢો તો એમાં બધાની સ્પિન ચુંબકીય મોમેન્ટ એક જ દિશામાં હોય એટલે તમે જોજો લોખંડનો બારીક ભૂકો હશે ને એ ડાયરેક્ટલી તમારે કોઈ પણ વસ્તુ આરે ચોંટી જશે કારણ કે એની સ્પિન ચુંબકીય મોમેન્ટ એક જ દિશામાં હોય આ ટ્રાય કરી લેજો કે લોખંડનો એકદમ બારીક ભૂકો હોય ને તમે તમારી ગાડીની ચાવીને ખાલી અડાડજો એની સાથે ટચ કરાવજો ચોંટી જશે એની ઉપર કારણ કે એ લોખંડનો જે બારીક ભૂકો છે એની અંદર બધાની સ્પિન ચુંબકીય મોમેન્ટ એક જ દિશામાં હોય છે એટલે એ મેગ્નેટ તરીકે વર્તે છે એટલે તમારી ચાવીને ચોંટી જાય છે પણ પદાર્થની અંદર આવા ટુકડા જ બધા અસ્તવ્યસ્ત છે એટલે કે પદાર્થ આવા ટુકડાનો બનેલો છે પદાર્થમાં રહેલા આવા નાના ટુકડાને ડોમેન્સ કહેવાય છે શું કહેવાય છે ડોમેન્સ રાઈટ એક ડોમેન્સની સાઈઝ 1 mm હોય ને એની અંદર લગભગ આશરે 10⁻11 પરમાણુ હોય છે પણ એક ડોમેન્સની અંદર એક પરમાણુની સ્પિન ચુંબકીય મોમેન્ટ જે દિશામાં હોય ને 10⁻11 પરમાણુની સ્પિન ચુંબકીય મોમેન્ટ એ જ ટુકડામાં એક દિશામાં હોય પાડોશી ટુકડામાં એની દિશામાં એવું જરૂરી નથી ટૂંકમાં પદાર્થમાં આવા ડોમેન્સ જ બધા અસ્તવ્યસ્ત છે એટલે એની પરિણામી મોમેન્ટ છે સામાન્ય અવસ્થામાં 0 હોય એટલે તમે ડાયરેક્ટલી લોખંડનો ટુકડો લાવો મોટો ટુકડો લાવો તો ચુંબક તરીકે ના વર્તે
કારણ કે એ ટુકડો આખો નાના નાના ભાગોનો બનેલો હોય છે, રાઈટ. એ ભાગોની અંદર બધાને અણુકીય ડાયપોલ્સ હોય છે, પણ બધા ટુકડાની એક જ દિશામાં ના હોય. બધા ટુકડાની મોમેન્ટ, એક ટુકડામાં બધાની મોમેન્ટ એક દિશામાં હોય, પણ બધા ટુકડા જ અસ્તવ્યસ્ત હોવાથી એની પરિણામી મોમેન્ટ 0 હોય છે. એટલે સામાન્ય સંજોગોમાં ચાહે લોખંડ હોય, કોબાલ્ટ હોય, નિકલ હોય, તો એ ચુંબક તરીકે વર્તતા નથી. આમ આવા પદાર્થ આવા નાના નાના ભાગોનો બનેલો હોય છે. આવા નાના ભાગોને ડોમેન્સ કહેવાય. આમ ડોમેન્સ બંધારણ ધરાવતા પદાર્થને ફેરામેગ્નેટિક પદાર્થ કહેવાય. ખ્યાલ આવે છે, રાઈટ? તો એટલા માટે આ ફેરોમેગ્નેટિક પદાર્થ એવા નાના નાના ભાગોનો બનેલો હોય જે પેરામેગ્નેટિઝમમાં હોતું નથી. એટલે જ કીધું ને કે પેરામેગ્નેટિઝમ છે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે, ફેરામેગ્નેટિક પદાર્થ પણ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે, છતાં ફેરામેગ્નેટિક પદાર્થ એ પેરામેગ્નેટિક પદાર્થ નથી. શા માટે? તો કે ફેરાની અંદર ડાયપોલ્સ છે એ નાના નાના ભાગોમાં બંધિત હોય છે, જ્યારે પેરાની અંદર બધી ડાયપોલ સ્વતંત્ર હોય છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ફેરામેગ્નેટિઝમ પદાર્થ આવા નાના નાના ભાગોનો બનેલો હોય છે, અને એક ભાગમાં એકની સ્પિન ચુંબકીય મોમેન્ટ જે દિશામાં હોય બધાની એક દિશામાં હોય, પણ એ નાના ભાગ પૂરતું સીમિત હોય છે. કારણ કે ફેરામેગ્નેટિક પદાર્થની અંદર પરમાણુને એના પાડોશી પરમાણુ સાથે એક સ્ટ્રોંગ બોન્ડિંગ થી જોડાયેલા હોય છે. એટલે શરૂઆતમાં કોઈને મચક ન આપે. ફેરામેગ્નેટિક પદાર્થની અંદર પરમાણુ પાડોશી પરમાણુ સાથે પ્રબળ બોન્ડિંગ થી જોડાયેલા હોય છે. એટલે આમાંથી એક ટુકડાને બહાર કાઢો તો એની બધાની સ્પિન ચુંબકીય મોમેન્ટ એક જ દિશામાં હોય છે, તો એ ચુંબક તરીકે ટુકડો સૂક્ષ્મ ટુકડો વર્તે છે. આમ ફેરામેગ્નેટિક પદાર્થની અંદર આખો પદાર્થ આવા નાના નાના ભાગોનો બનેલો હોય છે. આવા નાના નાના ભાગોને કહેવાય ડોમેન્સ. અને આવા ડોમેન્સ બંધારણ ધરાવતા પદાર્થને ફેરામેગ્નેટિઝમ પદાર્થ કહેવાય. ડોમેન્સની સાઇઝ 1 mm હોય છે. એક ડોમેન્સની આની અંદર આશરે 10⁻11 પરમાણુ હોય છે. રેડી? અને એક ડોમેન્સની અંદર એક પરમાણુ જે દિશામાં હોય બધા જ દિશામાં હોય, પણ પાડોશીની એક પરમાણુ એક દિશામાં હોય એવું જરૂરી નથી. એટલે સામાન્ય સંજોગોમાં આ બધું જ અસ્તવ્યસ્ત છે, એટલે પરિણામી મોમેન્ટ 0 હોય ત્યારે ચુંબક તરીકે વર્તતા નથી. ઇઝ ક્લિયર? તો જોઈ લો, ડોમેન્સની સાઇઝ આપણે એને હાઇલાઇટર કરી દઈએ. ડોમેન્સની સાઇઝ 1 mm હોય છે, અને એની અંદર એક ડોમેન્સમાં આશરે 10⁻11 અણુ હોય છે, પરમાણુ હોય છે. આવા પદાર્થમાં અણુઓ એવી રીતે ગોઠવાયેલા હોય કે અમુક ચોક્કસ વિસ્તાર પૂરતું સીમિત હોય. એટલે કે આ જે બધા અણુઓ કે પરમાણુ છે ને એ ચોક્કસ વિસ્તાર પૂરતું સીમિત હોય છે. આ પૂરતી મેગ્નેટાઇઝેશન ન કર્યા હોય ત્યારે આ પરિણામી મોમેન્ટ ધરાવતા ડોમેન્સ અસ્તવ્યસ્ત અને એવી રીતે ગોઠવાયેલા હોય છે કે પરિણામી મોમેન્ટ 0 હોય. જોઈ લો કે આ બધા ડોમેન્સ એવી રીતના અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય છે કે એની પરિણામી મોમેન્ટ 0 હોય છે. રાઈટ? તો આ બધી ડોમેન્સની બાઉન્ડ્રી છે. આ જે દેખાય છે ને આમાં વોલ્સ એટલે બાઉન્ડ્રી, દિવાલ. આ ડોમેન્સ બાઉન્ડ્રી છે, પણ આ બધા જ અસ્તવ્યસ્ત છે એટલે પરિણામી મોમેન્ટ 0. હવે આને મારે મેગ્નેટિઝમ કરવું છે તો આ ટુકડાને હું ક્યાં મૂકીશ? સોલેનોઇડની અંદર. રાઈટ? સોલેનોઇડની અંદર ટુકડાને મૂકી અને તીવ્ર બાહ્ય ક્ષેત્ર લગાડીશ. જેવું તીવ્ર બાહ્ય ક્ષેત્ર લગાડશો ને એટલે ધીરે ધીરે આ ડોમેન્સના બાઉન્ડ્રી, આ બાઉન્ડ્રી કહેવાય. તો બાઉન્ડ્રી પર જે પરમાણુ હશે ને એની સ્થિતિ શરૂઆતમાં ઢચું પચું થશે, કારણ કે પ્રેશર પેલા કોના ઉપર આવે? બાઉન્ડ્રી પર ના જ આવે, પરમાણુ પર. તો બાહ્ય ક્ષેત્ર જ્યારે લગાડશો એટલે ધીરે ધીરે આ બાઉન્ડ્રી પરના પરમાણુ પર પ્રેશર આવશે. એને કારણે ધીરે ધીરે આ જે બાઉન્ડ્રી છે ને એ નબળી પડશે. હજુ પ્રેશર આવશે એટલે બાઉન્ડ્રી તૂટશે. આ બાઉન્ડ્રી તૂટી અને બે ડોમેન્સના એક ડોમેન્સ થઈ જાય, એક મોટો ડોમેન્સ થઈ જશે. હજુ બાહ્ય ક્ષેત્ર લગાડશો, ત્રીજો તૂટશે, ચોથો તૂટશે, પાંચમો તૂટશે. ધીરે 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 એક ચુંબકીય ક્ષેત્ર એવું આવશે કે પદાર્થની અંદર બધી જ બાઉન્ડ્રી તૂટી જશે અને બધા ડોમેન્સનો એક મોટો ડોમેન્સ થઈ જશે. ત્યારે આ બધી ડાયપોલ સ્વતંત્ર બની જશે. રાઈટ? અને એ મૂલ્ય જ્યારે આવે ત્યારે આ જ પદાર્થ ફેરોમાંથી પેરોમાં ફેરવાઈ જાય. પણ બાહ્ય ક્ષેત્ર લગાડેલું છે એટલે આ બધી ડાયપોલ જે અસ્તવ્યસ્ત છે એ બધી એક દિશામાં ગોઠવાઈ જશે અને પદાર્થ કાયમ માટે ચુંબકત્વ ધારણ કરશે. ક્લિયર? ઓકે, ચાલો જોઈએ ને. તો આ તો આવી ગયું. ચાલો, એક જ દિશામાં ગોઠવાઈ જશે એટલે પદાર્થ કાયમ માટે ચુંબકત્વ ધારણ કરે છે. કે એક મૂલ્ય એવું આવશે, તાપમાન તમે આને આપ્યા જ કરશો તો તાપમાનનું એક મૂલ્ય એવું આવશે કે બધા ડોમેન્સ તૂટીને એક ડોમેન્સ બની જાય, ત્યારે બધી ડાયપોલ સ્વતંત્ર બની જાય છે. તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ શેમાં ફેરવાઈ જશે? પેરોમાં. એટલે કે તાપમાનના જે મૂલ્ય માટે ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં રૂપાંતર થાય છે
વિદ્યાર્થી મિત્રો એ તાપમાનને ક્યુરી તાપમાન કહેવાય છે. ખ્યાલ આવ્યો? એટલે ક્યુરી તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામાં ફેરવાય. એટલે ફેરાની બધી જ સિચ્યુએશન પેરા જેવી જ છે. એટલા માટે ફેરોમેગ્નેટિક પદાર્થને પણ જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે એની અંદર ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્રરેખાની સંખ્યા બંને વધે પણ છે અને ફેરામેગ્નેટિક પદાર્થની ચુંબકીય સસેપ્ટિબિલિટી કાયમ એ પણ ધન હોય છે. ધ્યાન આપજો, રાઈટ? એના જેવું જ છે સ્ટ્રક્ચર. એટલા માટે તો આવા ડોમેન્સ બંધારણ ધરાવતો પદાર્થ એટલે ફેરામેગ્નેટિક પદાર્થ. હવે એની હિસ્ટેરિસિસ વક્રની પણ વાત કરીએ. ચાલો, હિસ્ટેરિસિસ વક્ર કે ફેરામેગ્નેટિક પદાર્થમાં આ પ્રક્રિયા આખી જોવા મળે છે, બરાબર ને? સોલેનોઇડ ની અંદરથી પ્રવાહ પસાર કરી, મેં તમને કીધું ને કે આ સોલેનોઇડ હોય, આ સોલેનોઇડ છે, આ એક મેગ્નેટોમીટર છે. મેગ્નેટોમીટર, આ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ છે. પેલા તો એક પદાર્થ છે, આ બધા ડોમેન્સ છે ને, આ બધા કેવા હોય? અસ્તવ્યસ્ત. ઓકે, આની અંદર બધી જે ડોમેન્સ છે એમ અસ્તવ્યસ્ત હોય. એની પરિણામી મોમેન્ટ કેવી હોય? 0 હોય. ચાલો, હવે આ જે ફેરો ડોમેન્સ બંધારણ ધરાવતો પદાર્થ એટલે ફેરો, આને તમારે આની અંદર મૂકવાનો છે. મૂકશો, બાહ્ય ક્ષેત્ર લાગુ પાડશો એટલે ધીરે ધીરે શરૂઆતમાં તો બાહ્ય ક્ષેત્ર આ પ્રવાહ ઓછો હશે એટલે ક્ષેત્ર ઓછું હશે. એટલે એને કારણે આ ડોમેન્સ, કારણ કે બધા ડોમેન્સ એકબીજાથી પ્રબળ બોન્ડિંગથી જોડાયેલા હોય તો બાહ્ય શરૂઆતના ક્ષેત્રને એમ મચક આપશે નહીં. પણ ધીરે ધીરે તમે વધારતા જશો એટલે બાઉન્ડ્રી પરના પરમાણુની સ્થિતિ ઢચુપચુ થશે. એટલે એ પ્રેશર કરશે બાઉન્ડ્રીને, એટલે બાઉન્ડ્રી તૂટશે, બે ડોમેન્સનો એક બનશે. ફરી પાછા બીજા ડોમેન્સ તો સેમ છે, હજુ વધારશો તો ધીરે ધીરે એક પછી એક બધા ડોમેન્સ તૂટતા જશે અને આખા પદાર્થમાં પરિણામી એક જ ડોમેન્સ રહે અને બધી ડાયપોલ સ્વતંત્ર બની જશે, હે ને? ત્યારે પદાર્થ ફેરોમાંથી શેમાં ફેરવાઈ જશે? પેરોમાં. એ તાપમાનને એનું ક્યુરી તાપમાન કહેવાય. ક્લિયર? ચાલો, તો આવી રીતના પદાર્થ મૂકવાનો છે અને ધીરે ધીરે બધા ડોમેન્સ તૂટશે અને બધી ડાયપોલ આની અંદર ધીરે ધીરે બેટા આવી રીતના એક દિશામાં ગોઠવાશે, હે ને? અને એ પદાર્થ જ્યારે મેગ્નેટાઇઝેશન ધારણ કરશે ને આવું, ત્યારે એનું મૂલ્યાંકન આ મેગ્નેટોમીટરની મદદથી તમે કરી શકશો કે પદાર્થે ચુંબકત્વ ધારણ કરી લીધું છે, રાઈટ? કારણ કે બધી ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય ત્યારે આ પદાર્થની અંદરનું જે મેગ્નેટાઇઝેશન છે, 100% ડાયપોલ જ્યારે ક્ષેત્રમાં સમાંતર ગોઠવાય ત્યારે એનું મેગ્નેટાઇઝેશન મહત્તમ હોય છે ને. આને કહેવાય સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન. તો આ બધી જ વસ્તુ તમારે એક વક્ર દ્વારા સમજાવવાની છે. તો અહીંયા એના માટે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે બી વિરુદ્ધ એચ નો, કેનો? બી વિરુદ્ધ એચ નો એક હિસ્ટેરિસિસ વક્ર છે. બી વિરુદ્ધ એચ નો હિસ્ટેરિસિસ વક્ર તમને અહીંયા દર્શાવેલો છે. તો ફેરામેગ્નેટિક પદાર્થ માટે બી વિરુદ્ધ એચ નો ગુણાત્મક આલેખ તમને દર્શાવ્યો છે, જેને હિસ્ટેરિસિસ વક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો સોલેનોઇડમાં પ્રવાહ પસાર કરતા તેની અંદર મૂકેલા ફેરામેગ્નેટિક પદાર્થનો મળતા ચુંબકીય ક્ષેત્રનો એકમ લંબાઈ દીઠ પ્રવાહ વિરુદ્ધ આલેખ દર્શાવેલો છે. જો હવે શરૂઆતમાં કેવું થશે? ચાલો, અહીંયા આ સામાન્ય બિંદુ છે. ઓ બિંદુ પર હોય ત્યારે પદાર્થની અંદર ચુંબકત્વ હોતું નથી, ત્યારે સ્થિતિ આવી છે, રાઈટ? ઓકે, ત્યારે પદાર્થમાં ચુંબકત્વ હોતું નથી ને પદાર્થની અંદર બધા ડોમેન્સ હોય છે. ધીરે ધીરે એને સોલેનોઇડમાં મૂકી દીધો. ઓકે, મૂકીને આઈએફ, આ પ્રવાહને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ કહેવાય ને. આઈએફ બરાબર એચ, ખબર છે ને તમને? ઓકે, ધીરે ધીરે હું એચ નું મૂલ્ય અહીંયા વધારું છું. શરૂઆતમાં તમે જ્યારે આ એચ નું મૂલ્ય વધારશો, કારણ કે સ્મોલ આઈએફ બરાબર એચ, બરાબર ને? એચ નું મૂલ્ય તમે શરૂઆતમાં વધારશો ત્યારે મેં તમને કીધું એમ કે આ બધા ડોમેન્સની અંદર પરમાણુઓને એકબીજા સાથે પ્રબળ બોન્ડિંગથી જોડાયેલા હોય છે. એટલે પ્રારંભની અંદર એચ નું મૂલ્ય વધારતા એની આના ઉપર કોઈ અસર થશે નહીં, રાઈટ? એટલે શરૂઆતમાં કોઈ અસર ન થાય. હજુ વધારો, ધીરે ધીરે વધારતા મેં તમને કીધું ને કે બાઉન્ડ્રી પરના જે પરમાણુ છે એની સ્થિતિ ઢચુપચુ થશે. એટલે એ પ્રેશર કરશે, બાઉન્ડ્રી તૂટશે એટલે બે ડોમેન્સનો એક બનશે. એમ ધીરે ધીરે પદાર્થની અંદર બે ડોમેન્સનો એક બને તો એની અંદર બધી મોમેન્ટ એક દિશામાં ગોઠવાય તો એમાં ચુંબકીય ક્ષેત્ર ધીરે ધીરે પ્રેરિત થશે. આ રીતના છે. ઓકે, ચાલો,
હજુ પણ એચ નું મૂલ્ય ધીરે ધીરે વધારતા જ જાઓ તો એક પછી એક ડોમેન્સ તૂટતા જ જશે પરિણામે ચુંબકીય ક્ષેત્ર આમ વધતું જ જશે બરોબર છે વધતું જશે હા એક સાથે બધા ક્યારેય તૂટતા નથી જો એક સાથે બધા તૂટી જતા હોત ને એક જ મૂલ્ય માટે તો આ લેખ તમને સુરેખ મળત પણ આ સુરેખ નથી જોજો છે નથી ને કારણ કે એક જ મૂલ્ય માટે આ બધા તૂટતા નથી ને પોસિબલ નથી કારણ કે બધા પરમાણુ પ્રબળ બોન્ડિંગ થી જોડાયેલા હોય એટલે ધીરે ધીરે એ ડોમેન્સ તૂટે છે એટલે એનો વક્ર આકાર આવે છે જો આ રીતના રાઈટ એટલે એચ નું મૂલ્ય વધારતા તો બી વધતું જાય છે વધતા એક એ બિંદુ પાસે એક મૂલ્ય એવું આવે છે કે ત્યારે એકચ્યુઅલી શું થાય છે ખબર આ બધા ડોમેન્સ તૂટી જાય છે અને બધી ડાયપોલ સ્વતંત્ર બની જાય એટલે પદાર્થ પેરોમાં ફેરવાઈ ગયો અને બાહ્ય ક્ષેત્ર લગાડ્યું છે ને આની અંદર છે એટલે બાહ્ય ક્ષેત્રને કારણે બધી ડાયપોલ ક્ષેત્રને કેવી ગોઠવાઈ જાય સમાંતર 100% ડાયપોલ ક્ષેત્ર સમાંતર ગોઠવાય ત્યારે એનું મેગ્નેટાઇઝેશન મહત્તમ હોય આ સ્થિતિ તમને એ બિંદુ પાસે મળે છે એટલે એ બિંદુ પાસે તમને અહીંયા જે મૂલ્ય મળે છે ને રાઈટ આના મૂલ્ય માટે આ મૂલ્ય એચ નું એક મૂલ્ય એવું આવે કે એ પાસે પદાર્થ શું ધારણ કરે છે એમ મેક્સિમમ રાઈટ આને કહેવાય સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન ની સ્થિતિ એ બિંદુ ધારણ કરે છે કારણ કે તમે એચ નું મૂલ્ય વધારતા એક એવું આવે છે કે ત્યારે એ બિંદુ પાસે એમ મેક્સિમમ હવે એમ મેક્સિમમ બન્યા પછી આમ વધારવાનો કોઈ ફાયદો નહીં કારણ કે 100% ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય પછી આમ વધારવાનો કોઈ ફાયદો નથી ચાલો હવે પછી શું કર્યું ધીરે ધીરે પાછું રિવર્સ લઈ ગયા એચ નું મૂલ્ય ઘટાડ્યું તો એચ નું મૂલ્ય ઘટાડતા પાછું ઓ પર લઈ જવામાં આવે છે ત્યારે વક્ર તમને મળે છે એ બી પેલા ઓ થી એચ પર લઈ ગયા ત્યારે વક્ર ઓ એ મળ્યો ઓ એ કેવી રીતના આખો સમજાવી દીધો મેં તમને પાછું એચ થી ઓ કરો છો ત્યારે તમને વક્ર મળે છે એ બી એનો મતલબ એવો થયો બેટાઓ કે તમે ચુંબકીય ક્ષેત્ર જેટલું વધાર્યું હતું એટલું પાછું ઘટાડ્યું તો પદાર્થનું ચુંબકત્વ 0 થતું નથી જો પાછો નહીતર આલેખ અહીંયા આવી જવો જોઈએ પણ એવું બનતું નથી અહીંયા પદાર્થમાં ચુંબકત્વ રહી જાય છે એટલે અહીંયા શું કહી શકાય ખબર કે એચ ના 0 મૂલ્ય માટે મળતા બી ના મૂલ્યને જોઈ લેજો અહીંયા બી રહી જાય છે ને તો મેં ઉલ્લેખ કર્યો છે કે એચ ના 0 મૂલ્ય માટે મળતા બી ના મૂલ્યને પદાર્થની રિટેન્ટિવિટી કહેવામાં આવે છે કે પદાર્થની અંદર કંઈક ચુંબકત્વ રહી જાય છે તો એચ ને ઘટાડીને 0 કરો છો ત્યારે પદાર્થની અંદર આ જે બદલાયેલું વિતરણ છે મૂળ સ્થિતિમાં ડોમેન્સ બનતા જ નથી પાછા એટલે એચ 0 કરો છો તો બી 0 થતું નથી એનો મતલબ એચ ના 0 મૂલ્ય માટે મળતા બી ના મૂલ્યને પદાર્થની રિટેન્ટિવિટી કહેવાય જે મેં ઉલ્લેખ કર્યો છે ઓકે ચાલો એના દ્વારા તમને એ બી વક્ર મળે છે ક્લિયર હવે આપણે વિરુદ્ધ દિશામાં ઉલટાવો આ વિતરણ છે ને હું ઉલટાવું છું ઉલટાઈને વિરુદ્ધ દિશામાં હું ચાલો પ્રવાહ વધારું છું તો વધારતા આ સી બિંદુ પાસે થોડી વાર માટે બી 0 થાય છે કે એચ ના જે મૂલ્ય માટે અહીંયા જો થોડી વાર માટે શું થયું બી 0 રાઈટ તો એચ ના જે મૂલ્ય માટે બી 0 થાય એને પદાર્થની કોએર્સિવિટી કહેવાય જોઈ લો કે એચ ના જે મૂલ્ય માટે બી 0 મળે છે એ એચ ના મૂલ્યને પદાર્થની કોએર્સિવિટી કહેવાય ખ્યાલ આવ્યો થોડી વાર માટે એવું ક્યારે થાય તો કે તમે જ્યારે આ ઉલટાવશો ત્યારે બધી ડાયપોલ જ્યારે આમ ગોઠવાયેલી છે ઉલટાવો એટલે બધાના ઉપર વિરુદ્ધ ટોર્ક લાગે એટલે બધી ડાયપોલ આમ થવાનું હશે એટલે આ આમ છે એની જગ્યાએ આમ થવા માટે થોડી વાર માટે વચ્ચે શું થાય અસ્તવ્યસ્ત થોડી વાર માટે જ્યારે અસ્તવ્યસ્ત થાય ત્યારે એનું થોડી વાર માટે ચુંબકત્વ 0 હોય છે આમાં એચ ના જે મૂલ્ય માટે થોડી વાર માટે બી 0 થાય અને પદાર્થની કોએર્સિવિટી કહેવાય રાઈટ ચાલો હજુ પણ આગળ વધારો તો ધીરે ધીરે તમને આ તો તમને કીધું ને કે વિરુદ્ધ દિશામાં વધારતા સી બિંદુ પાસે આવે ત્યારે બી 0 થાય છે એચ ના જે મૂલ્ય માટે 0 થાય એને પદાર્થની કોએર્સિવિટી કહેવાય એ દરમિયાન તમને વક્ર મળે છે સીડી હજુ ચાલો વિરુદ્ધ દિશામાં વધારતા ચુંબકીય ક્ષેત્ર વધતું જાય છે ફરી પાછું વિરુદ્ધ દિશામાં ડી બિંદુ પાસે એચ નું એક મૂલ્ય એવું આવશે કે ડી બિંદુ પાસે ફરી પાછો પદાર્થ વિરુદ્ધ દિશામાં મહત્તમ ચુંબકીય ક્ષેત્ર ધારણ કરે છે એટલે એને કહેવાય સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન રાઈટ ફરી પાછો આમ આગળ વધારવાનો કોઈ ફાયદો નથી આ દરમિયાન તમને સીડી વક્ર મળે છે ફરી પાછો અહીંયા ઘટાડો 0 કરો તો એ દરમિયાન તમને ઈ વક્ર મળે છે ખ્યાલ આવ્યો ફરી પાછો મૂળ દિશામાં લાવો તો ઈ વક્ર મળે છે સતત આ સાયકલ ચાલુ રહી છે રાઈટ આની અંદર થતી પ્રક્રિયા એ પ્રતિવર્તી નથી ધ્યાન આપજો પ્રતિવર્તી હોત તો શું થાત વધાર્યું ઘટાડ્યું પાછું એ જ આવવું હોત ને પણ એ આવતું નથી આ પ્રક્રિયા આલેખની અંદર હિસ્ટેરિસિસ વક્રમાં થતી પ્રક્રિયા પ્રતિવર્તી નથી અપ્રતિવર્તી છે આમાં
આલેખ રેખીય નહીં અરેખીય મળે છે. ત્રીજો મુદ્દો કે H ના 0 મૂલ્ય માટે મળતા B ના મૂલ્યને પદાર્થની રિટેન્ટિવિટી કહેવાય. H ના જે મૂલ્ય માટે B 0 થાય એને પદાર્થની કોએર્સિવિટી કહેવાય છે મિત્રો. અને આ વક્ર વડે ઘેરાતું આખા વક્ર વડે આ ઘેરાતું ક્ષેત્રફળ જો આ દેખાય છે વચ્ચેનો પાર્ટ એ ક્ષેત્રફળ એકમ કદ દીઠ વ્યય પામતી જૂલ ઉષ્મા દર્શાવે છે. તો આના પરથી મેં તમને 5 મુદ્દા હાઇલાઇટ્સ કર્યા. ખ્યાલ આવી ગયો હે ને? પહેલો મુદ્દો તમને કીધું કે આ પ્રક્રિયા પ્રતિવર્તી નથી, અપ્રતિવર્તી છે. બીજો મુદ્દો કીધો કે આ આલેખ રેખીય નથી, અરેખીય છે. ત્રીજો મુદ્દો કીધો કે H ના 0 મૂલ્ય માટે મળતા B ના મૂલ્યને પદાર્થની રિટેન્ટિવિટી કહેવાય. ચોથો મુદ્દો H ના જે મૂલ્ય માટે B 0 થાય એને પદાર્થની કોએર્સિવિટી કહેવાય. અને લાસ્ટ કે B વિરુદ્ધ H ના હિસ્ટેરિસિસ વક્ર દ્વારા ઘેરાતું ક્ષેત્રફળ એ એકમ કદ દીઠ વ્યય પામતી જૂલ ઉષ્મા દર્શાવે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો આ હિસ્ટેરિસિસ વક્રના બધા મુદ્દાઓને પણ મેં તમને પ્રેઝન્ટ કર્યા. રાઈટ? વધારતા H નું મૂલ્ય કેવું આવે કે પદાર્થની અંદર 100% ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાય ત્યારે એની એ સ્થિતિને સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ઓકે, ચાલો હવે આના ઉપરથી હિસ્ટેરિસિસ વક્ર ઉપરથી તો મેં તમને બધા મુદ્દા કીધા. ખ્યાલ આવી ગયો? હું કીધું અહીંયા જે એક મુદ્દો લખવાનો કે આ પ્રક્રિયા પ્રતિવર્તી નથી, અપ્રતિવર્તી છે. આ આલેખ રેખીય નથી, અરેખીય છે હે ને? અને આલેખ વડે ઘેરાતું ક્ષેત્રફળ એકમ કદ દીઠ વ્યય પામતી જૂલ ઉષ્મા દર્શાવે છે. ક્લિયર? ચાલો હવે ફેરામેગ્નેટિક પદાર્થની અંદર બે ભાગ છે. વર્ગીકરણ, પેરામેગ્નેટિક પદાર્થનું વર્ગીકરણ, હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ. કે જે ફેરામેગ્નેટિક પદાર્થની રિટેન્ટિવિટી ઊંચી હોય, જે ફેરામેગ્નેટિક પદાર્થની રિટેન્ટિવિટી ઊંચી હોય, વધારે હોય એવાને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. અને જેની રિટેન્ટિવિટી ઓછી હોય એને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થની હિસ્ટેરિસિસ સાયકલ દેખીતી રીતે પહોળી હોય. જોઈ લો, અને હિસ્ટેરિસિસ સાયકલ તમને દેખીતી રીતે કેવી દેખાય છે? પહોળી. કેમ? તો કે હાર્ડની અંદર ક્ષેત્ર લાગુ પાડો, વધારે લાગુ પાડો ત્યારે મહત્તમ થાય હે ને? ત્યારે સોફ્ટની અંદર જોઈ લો હિસ્ટેરિસિસ સાયકલ પ્રમાણમાં એના કરતા સાંકડી છે. કારણ સોફ્ટની અંદર ઓછા ચુંબકીય ક્ષેત્ર લાગુ પડવાથી પ્રબળ, ઓછો પ્રવાહ પસાર કરવાથી પ્રબળ ક્ષેત્ર મેળવી શકાય. આમાં વધારે પ્રવાહ પસાર કરવાથી પ્રબળ ક્ષેત્ર મેળવાતું હોય છે ને? હાર્ડની અંદર ડોમેન્સ તૂટતા વાર લાગે, સોફ્ટની અંદર ઝડપથી તૂટી જાય. ક્લિયર? એટલા માટે હાર્ડની હિસ્ટેરિસિસ સાયકલ દેખીતી રીતે પહોળી હોય છે, સોફ્ટની હિસ્ટેરિસિસ સાયકલ દેખીતી રીતે સાંકડી હોય છે. જોઈ લો છે એલ્નિકો, લોખંડની મિશ્ર ધાતુ એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ, કોપર માંથી હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ બનાવવામાં આવે છે અને એનો ઉપયોગ કાયમી ચુંબક માટે થાય છે. જોઈ લો, એલ્નિકો લોખંડ અને તેની મિશ્ર ધાતુ એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ, કોપર માંથી બને છે અને હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થનો ઉપયોગ કાયમી ચુંબક માટે થાય છે. જ્યારે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ નરમ લોખંડમાંથી બનાવવામાં આવે છે જેનો ઉપયોગ ઇલેક્ટ્રોમેગ્નેટ માટે થાય છે. જોઈ લો, લોખંડમાંથી બનાવવામાં આવે છે અને ઇલેક્ટ્રોમેગ્નેટમાં ઉપયોગ થાય. કારણ કે નરમ લોખંડની પરમિએબિલિટી બહુ ઊંચી હોય છે, રિટેન્ટિવિટી ઓછી હોય પણ પરમિએબિલિટી ઊંચી હોય તો ઈચ્છિત ક્રમનો ઓછો પ્રવાહ પસાર કરવાથી ઈચ્છિત ક્રમનું ચુંબકીય ક્ષેત્ર આના દ્વારા મેળવી શકાય. તો આ બે વર્ગીકરણ ખ્યાલ આવી ગયો. જે ફેરોમેગ્નેટિક પદાર્થની રિટેન્ટિવિટી ઊંચી હોય એને હાર્ડ કહેવાય, જેની રિટેન્ટિવિટી ઓછી હોય એને સોફ્ટ કહેવાય. હાર્ડની હિસ્ટેરિસિસ સાયકલ દેખીતી રીતે પહોળી હોય, સોફ્ટની હિસ્ટેરિસિસ સાયકલ દેખીતી રીતે સાંકડી હોય. હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ લોખંડ અને મિશ્ર ધાતુ એલ્નિકોમાંથી બનાવવામાં આવે છે. સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ નરમ લોખંડમાંથી બનાવવામાં આવે છે. હાર્ડનો ઉપયોગ કાયમી ચુંબક માટે થાય છે અને સોફ્ટનો ઉપયોગ ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફરી પાછું બે આવ્યું કાયમી ચુંબક અને ઇલેક્ટ્રોમેગ્નેટ, એને પણ જોઈ લઈએ ફટોફટ. ચાલો લાસ્ટ મુદ્દો છે, આપણે એ બી જોઈ લઈએ. હા, ફેરોમેગ્નેટિક પદાર્થ પર તાપમાનની અસર પહેલા જોઈ લઈએ કે જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ જોઈ લો, અહીંયા મેં તમને હાઇલાઇટ કરવાનો પ્રયત્ન કરું છું કે જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જાય છે એ પદાર્થનું ક્યુરી તાપમાન ટીસી કહેવાય છે. તો કાયમ બરાબર આગળથી મેળવેલું છે. રેડી? મેં આગળ કીધું હતું ને કે તમે ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન વધારતા જાઓ તો ધીરે ધીરે ડોમેન્સ વિકૃત બનતા જાય. ફેરોમેગ્નેટિક પદાર્થનું તાપમાન વધારો તો ધીરે ધીરે અંદર ડોમેન્સ વિકૃત બને. બરાબર છે?
વિકૃત બનતા બનતા એક ડોમેન્સ તૂટે, બે ડોમેન્સના એક બને, ધીરે ધીરે બધા જ ડોમેન્સ તૂટી જાય અને બધી ડાયપોલ સ્વતંત્ર બની જાય. ડોમેન્સ બધા તૂટી જાય છે ત્યારે પદાર્થમાં બધી ડાયપોલ સ્વતંત્ર થઈ જાય છે અને આવું સ્ટ્રક્ચર પેરોમાં હોય છે. એટલે જ કીધું ને કે જે તાપમાને ફેરોમેગ્નેટિક પદાર્થ પેરામેગ્નેટિક પદાર્થમાં ફેરવાઈ જાય એને ક્યુરી તાપમાન કહેવાય. હે ને, ફેરોમેગ્નેટિક પદાર્થને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે પ્રબળ તરફ જ આકર્ષાય, કારણ કે એનું કામ પેરા જેવું જ છે. ફેરોમેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન પૂર્વ અવસ્થા તેના પર લાગુ પાડવામાં આવેલ ચુંબકીય ક્ષેત્ર પર જ આધાર રાખે છે. હિસ્ટેરિસિસ વક્રના લૂપનો આકાર, કદ, ફેરોમેગ્નેટિક પદાર્થના ગુણધર્મ અને તેના પર લાગુ પાડવામાં આવેલ ચુંબકીય ક્ષેત્ર પર આધાર રાખે છે. હિસ્ટેરિસિસ સાયકલ B વિરુદ્ધ H વડે ઘેરાતું ક્ષેત્રફળ એકમ કદ દીઠ વ્યય પામતી જૂલ ઉષ્મા દર્શાવે છે, જે મેં તમને પ્રેઝન્ટ કર્યું હતું. ક્લિયર? ઓકે, આ બધા મુદ્દા આપણે પ્રેઝન્ટ એકચ્યુઅલી કરી ગયા છીએ. તો આવી ગઈ તાપમાનની અસર ફેરોમેગ્નેટિક પદાર્થ પર. અને લાસ્ટ એન્ડ બટ નોટ લીસ્ટ, કાયમી ચુંબકો અને ઇલેક્ટ્રોમેગ્નેટ. જે ફેરોમેગ્નેટિક પદાર્થ ઓરડાના તાપમાને, ઓરડાનું મીન્સ કે વાતાવરણના તાપમાને, હે ને, જે ફેરોમેગ્નેટિક પદાર્થ ઓરડાના તાપમાને વિદ્યાર્થી મિત્રો લાંબો સમય સુધી ચુંબકત્વ જાળવી રાખતો હોય એવા પદાર્થને કાયમી ચુંબક કહેવાય. જોઈ લો કે જે ફેરોમેગ્નેટિક પદાર્થ ઓરડાના તાપમાને લાંબા સમય સુધી ચુંબકત્વ જાળવી રાખે એને શું કહેવાય? કાયમી ચુંબકો કહેવાય. હે ને, આવા પદાર્થની રિટેન્ટિવિટી વધારે હોય છે. આપણે હમણાં જોયું ને, કારણ કે કાયમી ચુંબકો એ હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થમાંથી બનાવવામાં આવે અને એની રિટેન્ટિવિટી વધારે હોય છે. લોખંડ અને એની મિશ્ર ધાતુ એલ્નિકો, એલ્યુમિનિયમ, કોપર, કોબાલ્ટ, આ બધાની રિટેન્ટિવિટી વધુ હોય છે અને કોએર્સિવિટી પણ વધુ હોય છે અને એનો ઉપયોગ કાયમી ચુંબકો બનાવવા માટે થાય છે. કાયમી ચુંબકો પહેલા કેમ બનાવવામાં આવતા ખબર છે? વર્ષો પહેલા, 400 વર્ષ પૂર્વેની હું વાત કરું તો સળિયાને ઉત્તર દક્ષિણ દિશામાં રાખી અને એને વારંવાર ઘસવાથી, બીજા સળિયા દ્વારા ઘસવાથી એ ચુંબક તૈયાર થઈ જતો. સમય જતા નેક્સ્ટ પદ્ધતિ એવી કે એલ્યુમિનિયમનો એક સળિયો લેવામાં આવે છે અને એલ્યુમિનિયમના સળિયાના બંને છેડા પર બીજા ચુંબકને એના ઉપર ઘસવાથી એ સળિયો મેગ્નેટ બનતો હતો. ત્યાર પછીની પદ્ધતિ અને આધુનિક આવ્યું કે સળિયાને સોલેનોઇડની અંદર ગોઠવી અને તીવ્ર પ્રવાહ પસાર કરતા અંદર ઉદ્ભવતા તીવ્ર ચુંબકીય ક્ષેત્ર દ્વારા પદાર્થનું મેગ્નેટાઇઝેશન થાય છે. હાલમાં આ પદ્ધતિથી વપરાય છે. અને ગોળાકાર ચુંબક બનાવવું હોય તો ટોરોઇડ વપરાય, બરોબર છે ને, અને ગજ્જો ચુંબક બનાવવો હોય તો એ સોલેનોઇડ ની અંદર મૂકીને તમે બનાવી શકો છો. તો આવી અલગ અલગ રીત છે. એટલે કીધું કે જે ફેરોમેગ્નેટિક પદાર્થ ઓરડાના તાપમાને લાંબા સમય સુધી ચુંબકત્વ જાળવી રાખે એને કાયમી ચુંબકો કહેવાય. એટલે આવી રીતના કાયમી ચુંબકો બનાવવામાં આવતા હતા. કાયમી ચુંબકનો ઉપયોગ અત્યારે તમને ખબર છે દિશા જાણવા માટે હોકા યંત્રની અંદર થાય. આધુનિક મશીનરીની અંદર કંપન ઘટાડવા માટે પણ કાયમી ચુંબકનો ઉપયોગ થાય. અલગ અલગ પાર્ટની અંદર પણ કાયમી ચુંબકનો ઉપયોગ આપણે જોઈ જ રહ્યા છીએ ને. તો એ કાયમી ચુંબકનો ઉપયોગ આપણે વ્યવહારની અંદર જોઈએ. એવી જ રીતના ઇલેક્ટ્રોમેગ્નેટ, વિદ્યુત ચુંબકો, રાઈટ, કે જેની રિટેન્ટિવિટી ઓછી હોય અને પરમિએબિલિટી ઓછી હોય છે, આવા પદાર્થને ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટને સામાન્ય રીતે નરમ લોખંડ માંથી બનાવવામાં આવે છે, કારણ કે નરમ લોખંડની પરમિએબિલિટી ઓછી હોય જો અને રિટેન્ટિવિટી ઓછી હોય, રાઈટ. કારણ કે નરમ લોખંડ એવું છે કે એમાં નાનો પ્રવાહ પસાર કરવાથી ઈચ્છિત ક્રમનું ચુંબકીય ક્ષેત્ર તત્કાળ મેળવી શકાય છે અને તત્કાળ જઈ પણ શકાય છે. એટલા માટે નરમ લોખંડનો ઉપયોગ ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે થાય છે. ઇલેક્ટ્રોમેગ્નેટની અંદર નરમ લોખંડ જ વપરાય છે અને એનો ઉપયોગ ઇલેક્ટ્રોમેગ્નેટનો તો કે ઇલેક્ટ્રિક બેલ, લાઉડ સ્પીકર, રાઈટ, એની અંદર પણ થાય છે. આ ઉપરાંત ભારે વસ્તુ ઉચકવાની ક્રેનની અંદર પણ તમને આનો ઉપયોગ થાય છે. ઇલેક્ટ્રિક ઘંટડી, ઇલેક્ટ્રિક બેલ, લાઉડ સ્પીકર, બરાબર છે, ભારે વસ્તુ ઉચકવાની ક્રેન, આ બધાની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય છે. ઇઝ ક્લિયર? ફેરોમેગ્નેટિક પદાર્થ ધરાવતા સોલેનોઇડમાંથી એસી પ્રવાહ પસાર કરવામાં આવે તો અંદર જેમ કે ટ્રાન્સફોર્મર અને ટેલિફોનમાં આવા પદાર્થનું હિસ્ટેરિસિસ લૂપ સાંકડું હોવું જોઈએ, જેનો ઉપયોગ આની કઈ બહુ જરૂર નથી. ટૂંકમાં ટેલિફોન રિસીવર, સ્પીકર, ઇલેક્ટ્રિક બેલ, ઘંટડી, ભારે વસ્તુ ઉચકવાની ક્રેન, આ બધાની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટનો ઉપયોગ થાય છે. ઇઝ ક્લિયર? તો કાયમી ચુંબક અને ઇલેક્ટ્રોમેગ્નેટનો પણ ખ્યાલ આવી ગયો. આ સાથે આ ચેપ્ટરના થિયરિકલ કન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રો એ પૂરા કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે MCQ તરફ આગળ વધશું. ઓકે, તો અહીંયા આખું કમ્પ્લીટ થિયરિકલ પાર્ટ પોર્શન કમ્પ્લીટ ઇઝ રેડી. ઓકે, હવે નવા MCQ સાથે આપણે મળીશું. ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.